કાયદો હાથમાં લેવાની છૂટ તો કોઈને છે જ નહીં, પરંતુ કાયદાનો રક્ષક ગુસ્સામાં હદ વટાવી દે અને આ હદ પાર કરી દે તો શું કરવું? આવું જ બન્યું એક સમા કેનાલ પાસે, અને એનો વિડીયો આગની જેમ વાયરલ થઈ ગયો. પછી પૂછવું શું, તરે તરેની ચર્ચાએ શહેરમાં જોર પકડ્યું. વાત કરી રહ્યો છું સમા કેનાલ પાસે. ટેમ્પા ચાલક પસાર થતો હતો, તેને રોકવામાં આવ્યો એક પીએસઆઈ દ્વારા. બંને વચ્ચે નોકઝોક અને ઉગ્ર બોલાચાલી થઈ. બોલાચાલીના અંતે પીએસઆઈ એકદમ ગુસ્સામાં આવી ગયા, કાયદાના રક્ષક, અને તડતડતો તમાચો છોડી દીધો ટેમ્પા ચાલકને. સમગ્ર ઘટના કેદ થઈ ગઈ અને એનો વિડીયો વાયરલ થઈ ગયો. આગની જેમ આ વિડીયો ફેલાઈ ગયો. આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ બેડામાં હડકંપ મચી ગયો. પોલીસ કમિશનરે તાત્કાલિક અસરથી નિર્ણય લીધો અને પીએસઆઈની બદલી કરી દીધી. હવે વિડીયો વાયરલ, તમાચા કાંડ, પીએસઆઈની બદલી અને પોલીસ કમિશનરનો તાત્કાલિક નિર્ણય, આ બધાની સાથે સવાલો અને તપાસ અકબંધ રહેશે કે સત્ય શું છે. વડોદરા શહેરના સમા કેનાલ વિસ્તારમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં એક ટેમ્પો ચાલક અને ટ્રાફિક પીએસઆઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી જોવા મળી રહી છે. આ દરમિયાન પીએસઆઈ કેએમ માલીવાડે વાહન ચાલકને જાહેરમાં થપ્પડ મારી હોવાનો આરોપ સામે આવ્યો છે. સ્થળ પર હાજર લોકોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો, જે બાદ મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો. દંડ આપેલો છે આ રહેલો મારી પાસે બધું છે કાલનું. હું કેવા માંગુ આ તો તમારે માર્યો કેમ મને મને માર્યો તું ગાળ કેમ બોલ્યો? શું બોલ્યો? આ તો એમને કોઈ વાત ના કરે ને અત્યારે. મહેશભાઈ, રમેશભાઈ રાખવા. વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. ટેમ્પા ચાલક દંડ ભરવા માટે તૈયાર હતો. આ વાત વહેતી થઈ, તેમ છતાં પીએસઆઈએ તમાચો મારી દીધો. આ થપ્પડની ગુંજ વાયરલ થયો જે વિડીયો એમાં સાંભળવા મળી, અને તરે તરેની ચર્ચાએ જોર પકડ્યું અને સમગ્ર મામલો પહોંચ્યો સમા પોલીસ સ્ટેશને. હવે ઉચ્ચ અધિકારીઓની પણ એન્ટ્રી થઈ અને આ ઘટનાને તેમને ગંભીરતાથી નોંધ લીધી. ઘટનાને લઈને શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે તાત્કાલિક કાર્યવાહી કરતા પીએસઆઈ કેએમ માલીવાડની બદલીનો હુકમ કર્યો છે. ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પીએસઆઈને હાલ પોલીસ કંટ્રોલ રૂમ લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે. સાથે જ સેક્ટર 1 અને ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનરને સમગ્ર ઘટનાની તપાસ કરીને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે. સમા કેનાલ પાસે બનેલી ઘટના અને ટેમ્પા ચાલકના ગાલ પર પડેલો થપ્પડ માત્ર થપ્પડ નથી, પરંતુ સમગ્ર પોલીસ તંત્રની હડકંપ મચાવનારી આ ઘટના છે. કેમ કે કાયદાનો રક્ષક જ ગુસ્સામાં જ્યારે હદ હટાવી દે ત્યારે સમગ્ર પોલીસ બેડાની અંદર હડકંપ મચી જાય છે.
આ ઘટનાનો વિડીયો વાયરલ થયો અને વિડીયો વાયરલ થતાં જ તરેની ચર્ચાએ જોર પકડ્યું. એક પીએસઆઈ ગુસ્સામાં આવીને ટેમ્પા ચાલકને થપ્પડ મારી દે છે, જ્યારે ટેમ્પા ચાલક આક્ષેપ કરી રહ્યો છે કે તે દંડ ભરવા માટે તૈયાર હતો. પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નિર્ણય લેવામાં આવ્યો અને પીએસઆઈની બદલી કરી નાખવામાં આવી. પરંતુ મહત્વનો સવાલ ઊભો હવે એ થાય છે કે તપાસ હજુ બાકી છે અને સત્ય શું છે તેની પણ તપાસ થવી જોઈએ. પીએસઆઈને ગુસ્સો કેમ આવ્યો? એ ગુસ્સા એટલી હદ હટાવી દીધી કે ટેમ્પા ચાલકને થપ્પડ મારી દીધી. આ લાફાકાંડને કારણે પોલીસ તંત્ર એક્શનમાં ચોક્કસ આવ્યું, નિર્ણય ચોક્કસ લીધો, પરંતુ આવી ઘટના ફરીથી ન ઘટે તે માટે પણ આકરા નિર્ણયો જરૂરી છે. થપ્પડ મારવો કેટલો યોગ્ય છે એ તમારે નક્કી કરવાનું છે.